હેલો, ગુડ મોર્નિંગ. ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 માપન. બરાબર. એમાં લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 11.1 માં પહેલા બે દાખલા જોયા હતા. આજે જોઈશું એમાં ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરની રકમ જોઈ લઈએ પહેલા. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે અને આ બગીચાની બંને બાજુ છેડા પર એક એક અર્ધવર્તુળ ભાગ આવેલ છે. તો આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. બરોબર. સૌથી પહેલા આપણે અહીં આકૃતિ ડ્રો કરીશું. સૌથી પહેલા અર્ધવર્તુળનું જોઈ લઈએ આપણે. તો પહેલા અર્ધવર્તુળનો વ્યાસ. અર્ધવર્તુળનો વ્યાસ કેટલો આપેલો છે? 7 મીટર. બરોબર. આના ઉપરથી આપણે ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા બરાબર શું આવે? વ્યાસ ભાગ્યા 2 એટલે 7 ભાગ્યા 2 એટલે થઈ જશે 3.5 મીટર. બરોબર. હવે આ અર્ધવર્તુળ કેટલા છે? 2. તો બંને અર્ધવર્તુળનું આપણે પહેલા ક્ષેત્રફળ શોધી લઈએ અને બંને અર્ધવર્તુળની પરિમિતિ શોધી લઈએ. બરોબર. તો જોઈએ આપણે આખા બગીચાને શોધવું હોય તો અર્ધવર્તુળનું પણ શોધવું પડે અને લંબચોરસનું પણ શોધવું પડે. તો 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ચલો, બે અર્ધવર્તુળ હોય એટલે એક વર્તુળ થઈ જાય. એક અડધું વર્તુળ, બીજું અડધું વર્તુળ એટલે એક આખું વર્તુળ કહેવાય. તો બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું આવતું હતું? પાઈ આર સ્ક્વેર. તો બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું આવે? પાઈ આર સ્ક્વેર. પાઈની જગ્યાએ 22/7 આર સ્ક્વેર એટલે 7/2 7/2. બરાબર. 3.5 લખશો તો પણ ચાલશે. 7 7 કેન્સલ. 11 દુ 22 11 77 ભાગ્યા 2 2 તરી 6 2 ઈઠા 16 2 પંચા 10. કેટલું આવ્યું? 38.5 ચોરસ મીટર. કેટલું આવ્યું ક્ષેત્રફળ? 38.5 ચોરસ મીટર. હવે આપણે જોઈ લઈએ બે અર્ધવર્તુળની પરિમિતિ. તો 2 અર્ધવર્તુળની પરિમિતિ. હવે બે અર્ધવર્તુળ એટલે એક આખો વર્તુળ થાય. તેનું પરિમિતિનું સૂત્ર હતું 2 પાઈ r. એટલે સૂત્ર લખી નાખો 2 પાઈ r. 2 એટલે પાઈની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 7/2, 7 7 કેન્સલ. 11 દુ 22 એટલે પરિમિતિ આવી ગઈ 22 મીટર. પરિમિતિ કેટલી આવી ગઈ? 22 મીટર. હવે આ બંને વસ્તુ પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે શોધવાનું છે આ લંબચોરસ માટે. તો જો લંબચોરસની લંબાઈ આપેલી નથી. પણ રકમમાં તમને આપી દઉં કે લંબચોરસની લંબાઈ 20 - 3.5 લે. એટલે 20 એટલે 3.5 પ્લસ 3.5 કેટલા થાય? 7. 20 માંથી 7 જાય તો 13 મીટર અને પહોળાઈ આપી દીધી હતી 20 મીટર. બરોબર. સોરી, પહોળાઈ આપેલી છે 7 મીટર. તો આના પરથી લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ મળી જશે. તો પહેલા આપણે શોધીએ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 23, પહોળાઈ 7
13 મીટર સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ આવી ગયું. કેટલું આવ્યું? 91. હવે જોઈએ આપણે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ 2 L + B. 2 mm. L ની જગ્યાએ 13 અને B ની જગ્યાએ 7. 2 × 20 એટલે કેટલા આવશે? 20 દુ 40 મીટર. પહોળાઈ કેટલી આવી ગઈ? 40 મીટર. ક્લિયર આટલું? હવે આપણે જોઈએ આગળ. આટલું ક્લિયર થયું? આટલું જોઈ લો ધ્યાનથી. આ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું અને પરિમિતિ પણ શોધી. ક્લિયર આટલો? જો લંબચોરસની પરિમિતિમાં આપણે પહોળાઈ કેટલી લઈ લીધી? 20. સોરી, પહોળાઈ લઈ લીધી 7. પણ આ લંબચોરસની પહોળાઈ છે નહીં. આ શેની હતી? અર્ધવર્તુળની. એટલે અહીંયા પહોળાઈ લંબચોરસમાં લખી નાખવાની 0. એટલે આન્સર આવી જાય 26 મીટર. આન્સર કેટલો આવી જશે? 26 મીટર. બરોબર? ક્ષેત્રફળ શોધવા માટે તમે આનો નાનો ગુણાકાર કરી શકો, પણ પરિમિતિમાં એ કરવાનું નથી. બરાબર? હવે જુઓ આગળ શું શોધવાનું કીધું છે? બગીચાનું કુલ ક્ષેત્રફળ. તો બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને લંબચોરસના ક્ષેત્રફળનો શું કરવાનો? સરવાળો. તો લખીએ આપણે બગીચાનું ક્ષેત્રફળ. જો બે અર્ધવર્તુળનું કેટલું હતું? 38.5. એમાં 91 એડ કરો. 0.5 એમાં 8 ને 1 9. 9 10 11 12 ચોરસ મીટર. બગીચાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 129.5. હવે આપણે જોઈ લઈએ બગીચાની પરિમિતિ. તો બગીચાની પરિમિતિ તો બે અર્ધવર્તુળની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ બંનેનો શું કરી દેવાનો છે? સરવાળો. 22 + 26 6 ને 2 8 2 4 48 મીટર. ક્લિયર આટલો? આમાં જો શોધવાનું શું કીધું હતું તમને? બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને મળી ગયું. બરાબર? આવડે? હવે જોઈએ ચોથા નંબરનો સમ. હવે આગળ ભોંયતળિયે ચોથા નંબરની રકમ જો હું રીડ કરું છું. ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ 24 સેમી અને આનુષંગિક ઊંચાઈ 10 સેમી છે. 1080 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈએ? ભોંયતળિયાના ખૂણાને લાદીને ભરવા માટે જરૂરિયાત મુજબ લાદીને કોઈ પણ આકારમાં તમે કાપી શકો છો. શું કીધું છે? લાદીને તમે કોઈ પણ આકારમાં કાપી શકો છો. બરાબર? હવે પહેલા આપણે જોઈ લઈએ લાદીનું ક્ષેત્રફળ કેટલું છે. તો આનુષંગિક ઊંચાઈ ગુણ્યા પાયો. બરાબર? તો પહેલા શંકુનું ક્ષેત્રફળ શોધવાનું છે. લાદીનું ક્ષેત્રફળ. લાદી કેવી છે? તો અંદર આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તેને સૂત્ર શું થાય? પાયો ગુણ્યા આનુષંગિક ઊંચાઈ. તો લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા આનુષંગિક ઊંચાઈ. પણ જુઓ તમે આગળ સેમીમાં આપ્યું છે.
આગળ 1080 ચોરસ મીટર આપ્યું છે અને આગળ લંબાઈ અને ઊંચાઈ સેમીમાં આપ્યું છે, તો સેમીને કન્વર્ટ કરવું પડશે મીટરમાં. 1 મીટર બરાબર 100 સેમી થાય, તો સેમીને મીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે ભાગવું પડે. તો પાયો એટલે કે લંબાઈ કેટલી થશે? 24/100 અને ઊંચાઈ એટલે 10/100. આ કેમ આપણે ભાગ્યા 100 કર્યું? તો સેમીને મીટરમાં ફેરવ્યું. 0 0 કેન્સલ. 24/1000 મીટરનો સ્ક્વેર એટલે આ મીટરમાં કન્વર્ટ થઈ ગયું. બરાબર. હવે શું શોધવાનું છે? કેટલી લાદી જોઈએ? તો જોઈતી લાદી બરાબર ઉપર શું આવશે? તો ભોંયતળિયે લગાવવાની લાદીનું ક્ષેત્રફળ એટલે કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ, ભોંયતળિયાનું ક્ષેત્રફળ અને છેદમાં કોનું આવશે? લાદીનું ક્ષેત્રફળ. ભોંયતળિયાનું આમાં આપ્યું છે જુઓ 1080 ચોરસ મીટર, તો ઉપર આવશે 1080 અને અહીંયા આવશે 24/1000. આ જે છેદમાં 1000 છે એ ક્યાં જતા રહેશે? ઉપર, એટલે 1080 24 અહીંયા આવશે 1000. બરોબર. ચલો 12 વડે કન્વર્ટ કરો તો 12 દુ 24, 12 નવા 108. બરોબર. 12 દુ 24 અને 12 નવા 108. 45 દુ 90 એટલે 45 ગુણ્યા 1000 એટલે જોઈશે 45000. શું આવશે? 45000 લાદી જોઈએ. કેટલી લાદી જોઈએ? 45000. જો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલી ભૂલ અહીંયા ના થવી જોઈએ. સેમીનું મીટરનું સેમીમાં કન્વર્ટ કરવું પડશે. બરાબર. હવે જોઈએ આપણે ચોથા નંબરનો. પહેલા જોયેલા ધ્યાનથી. હવે જોઈશું આપણે પાંચમા નંબરનો દાખલો. હવે જો એક કીડી ભોંયતળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોને ચારે બાજુને પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે. ખાદ્ય પદાર્થના કયા ટુકડામાં પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? યાદ રાખો, વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr અને r છે વર્તુળની ત્રિજ્યા. એટલે કે a b c ત્રણ જ આકારો આપેલા છે, એમાંથી સૌથી વધુ પરિભ્રમણ એને ક્યાં કરવું પડશે એ આપણે શોધવાનું છે. તો પહેલા a માં જોઈએ. a તેમાં વ્યાસ આપેલો છે 2.8. વ્યાસ કેટલો આપેલો છે? 2.8 સેમી. તો એના પરથી પહેલા આપણે શોધીએ ત્રિજ્યા. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. 2.8 ભાગ્યા 2 એટલે 1.4. ત્રિજ્યા આવી ગઈ. બરાબર. હવે શું શોધવાનું છે? તો અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળની પરિમિતિ એટલે શું થાય? આમ તો 2πr થાય, પણ અર્ધવર્તુળ નહીં એટલે 2πr ભાગ્યા 2 એટલે πr થાય. હવે જોઈએ આપણે આકૃતિમાં. આકૃતિમાં શું શું લેવાનું છે? તો આ જે 2.8 એટલે કે વ્યાસ લેવાનો છે અને પરિમિતિ લેવાની છે. તો વ્યાસ પ્લસ પરિમિતિ. વ્યાસ કેટલો આપેલો છે? 2.8. પરિમિતિ πr એટલે 2.8 પ્લસ 22 ગુણ્યા 1.4 એટલે 14/10. બરાબર. જોઈએ હવે 7 દુ 14. અહીંયા કેટલા થશે? 28/10.
અહીં થશે 22 નું 44/10 બંનેનો સરવાળો કરી દઈએ 8 ને 4 12 4 5 6 ને 1 7 ભાગ્યા 100 એટલે આપણો આન્સર આવે 7.2 બરોબર સરખો છેદ એક વખત એટલે આન્સર કેટલો આવશે 7.2 બરોબર 7.2 સેમી હવે આપણે જોઈએ આગળ બીજું પહેલામાં કેટલું આવ્યું 7.2 સેમી હવે બીજાની આપણે પહેલા આકૃતિ ડ્રો કરીએ આ રીતની આકૃતિ છે જો એમાં આનું છે 2.8 અને આનું છે 1.5 તો સૌથી પહેલા અર્ધવર્તુળના ભાગની પરિમિતિ શોધીએ આની તો અર્ધવર્તુળના ભાગની પરિમિતિ સૂત્ર શું થાય પાઈ આર 22/7 અને આ ત્રિજ્યા કેટલી આવશે 1.4 આખું 2.8 છે વ્યાસની ત્રિજ્યા આવે 1.4 7 × 14 44/10 4.4 સેમી તો બાકીના ભાગની કેટલી થાય આપણે શોધવી પડશે બરોબર પહેલા અર્ધવર્તુળના ભાગની પરિમિતિ આપણે શોધી કેટલી થાય પાઈ આર એટલે 22/7 આર એટલે ત્રિજ્યાનું અડધું સોરી વ્યાસનું અડધું એટલે 14/10 4.4 આવી ગયા હવે બાકીના ભાગની પરિમિતિ જોઈ લઈએ આપણે બાકીના ભાગની પરિમિતિ તો આ 1.5 તો સામે પણ 1.5 અને અહીંયા કેટલું આવશે 2.8 સરવાળો કરો 1.5 1.5 એટલે 3 થઈ જાય 3 ને 2.8 એટલે કેટલા થશે 5.8 બરાબર બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય 5.8 હવે શું શોધવાનું છે તો કુલ પરિમિતિ તો આ બંનેનો સરવાળો 4.4 પ્લસ 5.8 8 ને 4 12 5 ને 4 9 ને 10 કેટલી આવી પરિમિતિ 10.2 હવે એના પછી ત્રીજા નંબરનો દાખલો એની આકૃતિ જો આ રીતની છે આ 2 સેમીનું છે આ 2 સેમીનું આ 2.8 સેમીનું તો સૌથી પહેલા તો અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ સૂત્ર શું થશે પાઈ આર આમ તો પરિમિતિનું સૂત્ર શું થાય છે પણ આખું વર્તુળ હોય તો 2 પાઈ આર પણ અડધું એટલે 2 પાઈ આર ભાગ્યા 2 એટલે ખાલી શું આવે પાઈ આર 22/7 ગુણ્યા 2.8 હોય તો ત્રિજ્યા કેટલી થાય 1.4 7 × 14 44/10 એટલે 4.4 બરાબર હવે પરિમિતિ કેટલી આવે હવે શું શોધવાનું આખાની પરિમિતિ એટલે કુલ પરિમિતિ એટલે પહેલા આની પરિમિતિ 4.4 2 + 2 એટલે કેટલા થશે ટોટલ 8.4 હવે જો 7.2 ગ્રેટર ધેન 8.4 ગ્રેટર ધેન 10.2 જો સૌથી 7.2 પછી 8.4 અને 10.2 એટલે સૌથી વધારે કોનું આવ્યું બી નું એટલે કે બી માં એબીસી આપીશું એટલે અહીંયા આન્સર લખવાનો કે આકૃતિ
આપણે જોઈ લો ધ્યાનથી. બરાબર આવડે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 11.2. point 2 એમાં જોઈએ આપણે પહેલું તો જો એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. કયા આકારનું છે? સમલંબ ચતુષ્કોણ. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ L બરાબર 1 મીટર અને 1.2 મીટર છે. બરાબર, એટલે બાજુ કેટલી છે? 1 મીટર અને 1.2 મીટરની. એનું લંબ અંતર આપ્યું છે 10.8. તો પહેલા લખવાનું બાજુઓની લંબાઈ 1 મીટર 1.2 મીટર. એ બંને વચ્ચેનું લંબ અંતર આપેલું છે. લંબ અંતર કેટલું આપ્યું છે? 0.8. શું કીધું છે? ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ. તો પાટિયાનું ક્ષેત્રફળ, પાટિયું કેવા આકારનું છે? સમલંબ. પાટિયું કેવા આકારનું છે? સમલંબ. એટલે લખવાનું સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બાજુઓનો સરવાળો, ગુણ્યા લંબ અંતર. બરાબર, તો 1/2 એમના એમ રહેશે. બાજુઓનો સરવાળો, તો કોનો બાજુ કઈ છે? તો 1 + 1/2 1 + 1.2 અને લંબ અંતર આવશે 0.8 એટલે 1/10 લખી નાખો. 1/2 ગુણ્યા આ કેટલા થાય? 22/10 થાય. જો 1 + 1.2 એટલે 2.2 એટલે 22/10 પ્લસ 8/10. અહીંયા છેદ ઉડે તો ઉડાડ દો. 11 × 22 એટલે વધે શું? 11/10 પ્લસ 8/10 બરાબર 18/10. એટલે તમારો ફાઇનલી આન્સર આવશે ફાઇનલી આન્સર આવે 88/10. 88/10 ને શું કહેવાય? 8.8. ક્ષેત્રફળ છે અને એકમ શું છે? મીટર. આનો એકમ શું થઈ જાય? ક્ષેત્રફળમાં મીટરનો સ્ક્વેર. આ થઈ ગયું સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ. હવે જોઈએ આપણે આગળ સેકન્ડ નંબરનું. આ દાખલો પણ આના જેવો જ છે. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આમાં આપી દીધું છે 34. તેની ઊંચાઈ એટલે કે લંબ અંતર આપી દીધું છે 4 અને એક બાજુની લંબાઈ આપી છે 10 અને બીજી બાજુની લંબાઈ આપણે શોધવાની છે. તો પહેલા જે માહિતી આપી છે લખી નાખીએ. શું આપ્યું છે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 4. લંબ અંતર આપી દીધું છે 4 સેમી. એક બાજુની લંબાઈ આપી છે 10 સેમી અને બીજી બાજુની લંબાઈ શોધવાની છે. એટલે બીજી બાજુની લંબાઈ આપણે ધારી લઈએ x. જે શોધવાનું છે એને શું ધારી લીધું? x. પહેલા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 આપી દીધું, લંબ અંતર 4, એક બાજુની લંબાઈ 10 અને બીજી બાજુની x. બરાબર, તો આપણે સૂત્ર લગાવી દઈએ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બાજુઓનો સરવાળો ગુણ્યા
લંબ અંતર, બરાબર, બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર 1/2 એમને બાજુઓનો સરવાળો, બાજુ કઈ હતી 10 અને x એટલે 10 + x લંબ અંતર કેટલું આવશે 4 અને આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 34, બરાબર, એટલે 34 બરાબર 1/2 ગુણ્યા 10 + x ગુણ્યા 4, બે આ સાઈડ ગુણાકારમાં જતા રહે, 34 ગુણ્યા 2 કેટલા થાય 4 × 8 3 × 6, કૌંસમાં શું વધે 10 + x ગુણ્યા 4, આ 4 ક્યાં જતા રહે ભાગાકારમાં, ભાગ્યા 4 બરાબર 10 + x બરાબર 10 + x, આ બંનેનો છેદ ઉડાડો, 4 એકા 4, 2 વધશે એટલે 28 થાય, 4 સિત્તા 28, ક્લિયર એટલું. હવે જો આ જે +10 છે પેલી બાજુ જશે તો -10 એટલે x બરાબર 17 - 10 એટલે x બરાબર કેટલા થઈ જાય 7, બરાબર. ચલો ધ્યાનથી, આજનું લેક્ચર તમારું અહીં પૂરું થાય છે. આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.